why I am here on this planet, my intention is very clear. Number one, love for all. Number two, in search of absolute truth. And number three, humans' welfare. If I am not able to live with certain aims and targets of my life, then it is useless to be alive. I miss the direction. I am offline. હું આ દુનિયામાં આવ્યો છું 3 કારણસર. એક, પ્રેમ. કોઈ ચોક્કસ પાત્રને નહીં. વ્યક્તિ કે વસ્તુને નહીં. આ મારું પાત્ર એવું નહીં. લવ ફોર ઓલ નો મતલબ છે બધા માનવીઓ, પશુ, પક્ષી, વનસ્પતિ, કુદરત. હું બધા તરફ મારી લાગણીઓ બદલા વગર વહેતી રહે એનું પૂરેપૂરું ધ્યાન રાખવા આવ્યો છું. સાચું બોલવું એની વાત સત્ય નથી, એ નહીં. આ પૃથ્વી, આ બ્રહ્માંડ ઉપર એકમાત્ર સત્ય એ છે જે જન્મતું નથી, જે મરતું નથી, જે દેખાતું નથી, અનુભવાય છે. એ અંતિમ સત્યનું નામ ઈશ્વર પરમાત્મા છે. હું એની શોધ માટે આવ્યો છું. આઈ મીન સર્ચ ઓફ એબ્સોલ્યુટ ટ્રુથ. મને એને શોધવો છે. અને મને ખાતરી છે એને શોધતા શોધતા એ મને પરમાત્મા નહીં જડે, પણ મારી શોધનો એ રસ્તો હું પૂરો કરીશ ત્યારે હું પરમાત્મા બની ગયો હોઈશ. અને જિંદગીનું ત્રીજું અંતિમ ધ્યેય એ છે કે આઈ એમ હિયર ફોર ધ વેલફેર ઓફ ધ મેનકાઇન્ડ. હું કલ્યાણ મિત્ર છું, જે બુદ્ધ કહી ગયા, જે મહાવીર માનતા. કોઈનું પણ સારું, કોઈનું પણ દુઃખ ઓછું થાય, કોઈની પણ પીડા ઘટે, કોઈને પણ મદદરૂપ થવાય, કોઈને પણ સહકાર આપવાનો હોય, કોઈ પણ એને હું ઓળખું છું કે નથી ઓળખતો એ મહત્વનું નથી. એ માનવજાત છે. હા, તો એના કલ્યાણમાં જે કંઈ થઈ શકે એ બધું જ મારે કરવું છે. એ કલ્યાણ મિત્રની ભાવના છે. આ 3 સિવાયના ધ્યેય, એ ધ્યેય ચૂકી ગયાની નિશાની છે. આ 3 સિવાય તમને હક નથી. શિવોહમ અનલ હક, કે અહમ બ્રહ્માસ્મિ બોલવાનું. બસ આ 3 જેના જીવન ધ્યેય છે એ જ જીવ શિવ છે.